જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. તો ચાલો ફટાફટ નીકળશું ઓફિસ, કેમ કે ઓફિસે થોડાક ઓર્ડર છે તો પેકિંગ કરવાનો છે. કેટલા છે હું તમને બતાવું, ત્યાં સુધી બની રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે. તો સવારનો વ્યૂ માનતા માનતા આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. વ્યૂ કેટલો મસ્ત. હું પહોંચી ગયો છું ઓફિસ ને. બધી ઓફિસ અત્યારે બંધ છે, ખાલી એક ઓફિસ ખુલી છે. એ કોની ખબર હે? હે, આપડા ધનભાઈ ની. જો એના બાકી 3 ત્રિપુટી. હો, હાલો ચા પીવા જાવ છે કે નહીં? હા ભાઈ હે, જેને નાસ્તો કરવો હોય ને તો ચા પીવાની, નકર નહીં પીવાની. હવે કે મારે નીકળવું છે. કઈ નહીં, હાલો હું મારી ઓફિસ ખોલું ફટાફટ. ઓફિસ તો પડી રાખી છે, પણ હવે બધું સાફ સફાઈ કરી નાખીએ. લેપટોપ ગોઠવી દે ને ભગવાનને કરી લે દીવાબત્તી. ત્યાં સુધી મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ત્યાં હું પેલો દીવાબત્તી અને પછી પાછો બ્લોગ કન્ટિન્યુ કરું. તો બની રહેજો તમે વિડીયોમાં કન્ટિન્યુ. દેવતની જેમ દીવાબત્તી થઈ ગયા છે, જો તમને પણ દર્શન કરાવી દઉં. અને આ સાઈડ આરતી ચાલુ છે. કઈ ને, ચાલો ફટાફટ હવે આરતી પતે પછી આપણે આપણું કામ કન્ટિન્યુ કરીને. કાલે મેં મગાવ્યું તો આ ગ્લિમ્બલ, જે બહુ મસ્ત છે, એટલે કે એનો યુઝ બહુ સારો છે, મજા આવે વાપરવાની એવો છે. તો હરેક વિડીયો ઉતારતા ભાઈઓએ મગાવવું જોઈએ અને યુઝ કરવો જોઈએ, કેમ કે એનાથી બહુ સરળતા પડે છે. મને પડી, તમને પડે કે નહીં મને ખ્યાલ નથી, કદાચ તો બધાને પડશે, પણ મને સરળતા પડે. કઈ નહીં, આપણે થોડા ઘણા ઓર્ડર આવેલા છે જે 12 વાગે ઓર્ડર કરવાના છે. તો ત્યાં સુધી તો આપણે થોડુંક કામ છે, કામ પતાવીએ અને તમે પણ તમારું કામ પતાવો. પણ બન્યા રીતે પાછા વિડીયોમાં કન્ટિન્યુ અને ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જુઓ, ધીરે ધીરે બહાર વરસાદ પણ ચાલુ થયો છે, ધીરે ધીરે છાંટા ચાલુ થયા છે, એટલે વરસાદ આવે એવું વાતાવરણ છે. જો વરસાદ આવશે તો જોશું. અને કદાચ આજે બહાર જવાનું થાય થોડુંક કામથી, તો તમને વ્યૂ રસ્તામાં એન્જોય કરાવે, કેમ કે વરસાદ આવશે તો વ્યૂ બહુ મસ્ત છે, તમને એન્જોય કરાવે. પણ તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને આવી રીતના તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. વાગી જશે અત્યારે બપોરના 12:30 ને આપણે જમી આવશું. જમીને પાછું વર્ક કન્ટિન્યુ કરશું. જોશું આજે પણ ગૌશાળા જાશું કે નહીં, કેમ કે થોડુંક કામ આજ વધારે છે. કેમ કે શું છે કે થોડો પ્રોબ્લેમ આવેલો છે આપણા ઓર્ડરમાં ને એમાં, તો એમ તો સોલ્વ કરવું છે. અને બાકી તો મારી કરતા તમને લોકોને વધારે નોલેજ હોય તો કોઈ પણ ફ્લિપકાર્ટમાં સેલિંગ કરતું હોય તો મને કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. મારે થોડી ટ્રીકની જરૂર છે તો હું તમારો કોન્ટેક્ટ કરીને કહીશ કે મારે શું હેલ્પ જોડતી છે. કઈ તો અત્યારે તો આપણા ઓર્ડર પડી ગયા છે, 5-6 જેવા ઓર્ડર અત્યારે પડી ગયા છે. તો ફટાફટ આપણે જાશું, લેબલ કઢાઈ આવશું, લેબલ કાઢીને ઓર્ડર પેક કરી દેવું. ઓર્ડર પેક કરીએ એટલે હું તમને બતાવીશ કે કેટલા ઓર્ડર છે અને શું છે. જાણવાનું છે કે ફ્લિપકાર્ટમાં કેટલા ઓર્ડર મળ્યા ને કઈ રીતના હોય એનું પેકિંગ કરું છું. તો વિડીયો આખો જોજો છે, પહેલેથી છેલ્લે સુધી જોજો અને બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. જેમ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને બનાવે છે આમ રસોઈ. આપણે ઘડીક લાંબા છે, ઘડીક જોશું રીલ્સ ને જમીન પાછા જાઓ ઓફિસ. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. કામ બતાવીને પાછા આવી ગયા છે ઓફિસ ને. આ સાઈડ કઈક આવો લુક છે, અને બહાર જો વરસાદનું એવું વાતાવરણ મસ્ત થયું છે. હા, વાત તો સમજો. કઈ ચાલો ફટાફટ થોડો પેકિંગ તૈયાર કરી નાખે પછી તમને પાછા મળીએ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કરીને થાકી ગયા છે તો બધા કે ચા પીવા જવું. જો બધા નીકળી ગયા છે પોતપોતાની રીતે. રેડી. અને આપણે આ માણસ તમે ઓળખો, તમે બહુ કોમેન્ટમાં કહેતા સિરિયસ માણસ એટલે ફૂલ ફોકસ સાથે કામ કરવા વાળો માણસ હે ભાઈ. કઈ નહીં, ચાલો ફટાફટ જઈ ચા પીવા. આપણે ઓફિસે અને જેટલા પાર્સલ હતા એ બધા પેક કરી દીધા છે. અને હવે તો કઈ નવીન માંથી છે ને. આ સાઈડ સોંગ વાગે છે. થોડું ઘણું કામ છે તો થોડું ઘણું કામ છે બધું બતાવી દઈએ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ વિડીયો. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. વરસાદ આવવાનું સતત ચાલુ છે, જો તમને દેખાય છે કાચમાંથી વરસાદ આવે છે. તો ઘણી ચલો બરાબર કામ પતાવીને પછી ભાઈ સાથે જાવ છે ગૌશાળા. અથવા તો જાવ કે ન જાવી જો પણ તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આવશે મજા કરવાની છે. મજા અને મજા જ કરાવીશ. ભાઈ નીકળી ગયા છે ગૌશાળા જવા માટે. વરસાદ આવે છે એટલે ડાયરેક્ટ તમને ગૌશાળાએ જ મળીશ અને રસ્તામાં વ્યૂ તમને બતાવતો રહીશ. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. झंझा जंगल में कसौटा दंगल में एक तूफान एक गर्जन मिले तो धरती हिले एक
एक ज्वाला एक आंधी फैले तो जल फाटक ફાઇનલી ગાઈસ પગી ગયા છે ગૌશાળા ને આ છે મસ્ત મજાનું ખેતર ને તમે જો ધીરે ધીરે વરસાદ ચાલુ છે સામે છે ગૌશાળા અને આપણે થોડુંક પ્રોગ્રામ નું આયોજન છે એટલે અત્યારે વાડીએ રહેવાનું છે ને પ્રોગ્રામ બનાવવાનો છે આ બધા અહીંયા આવી ગયા છે પહોંચી ગયા છે બાકી ધીરે ધીરે વરસાદ ચાલુ આ સાઈડ બને છે ચા અને આ સાઈડ કોથમી ધોવાય છે બરાબર બાકી બની રહેજો વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે છે પ્રોગ્રામ આવશે મજા કરવાની છે મજા કરે લે મજા બીજું હું તમારે કઈ કેવું છે કાઈ કેવું નથી આજે આવું ઠંડુ વાતાવરણ છે જો વરસાદ ધીરો ધીરો ચાલુ છે કોકડી નો પ્રોગ્રામ છે લાઈટ ગઈ છે હમણાં આવવાની તૈયારીમાં છે હા હા કઈ નહીં લાઈટ આવે કે ન આવે છેલ્લે ચૂલો બને નાખો શું કેવું એટલે બની રહે તો વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે આવશે મજા કરવાની મજા છે અને આ સાઈડ જો ભાઈ ચા બની રહી છે મસ્ત મજાની બરોબર કઈ નહીં બની રહે વિડીયોમાં કન્ટિન્યુ કટિંગ બટિંગ થઈ ગઈ છે બધી મસ્ત મજા ને આ બધું કચરું છે ને આ સાઈડ જો ચાવી તો તૈયાર છે લોટ ધોવાય છે ને આ બધા બેઠા છે કઈ નહીં ચાલો ફટાફટ બનશે ભજીયા અને ખાવાની આવશે મજા આગળ બની રહે તો વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે ખાવાની છે મજા એક તરફ આવી રહ્યો છે જોરદાર વરસાદ વાડીનું વાતાવરણ છે અને આ સાઈડ બને છે ભજીયા આપડા ગરમા ગરમ અને આ વરસાદના વાતાવરણમાં ભજીયા ખાવાની કઈક અલગ જ મજા આવે આ સાઈડ બધા વડીલો બેઠા છે તો બન્યા રહેતો વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે આવવાની છે મજા આ બને પછી પાછો આગળ વિડીયો કન્ટિન્યુ કરું ત્યાં સુધી બન્યા રહો વિડીયો મોંઘી મોંઘી હોટલોમાં ખુરશી ઉપર બેહીને ખાવા કરતા જો આ રીતના વાડીએ પ્રોગ્રામ કરવા નીચે બેહીને ખાતા હોય અને એમાંય બધાયના ફેવરેટ ભજીયા હોય ને તો એની મજા જ કઈક અલગ છે આ આનંદ એકવાર મહિના જેવો છે ગોગડી છે શું હે ગોગડી હા ભજીયાની ગોગડી ભજીયાની ગોગડી કઈ ને બન્યા રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ આવી મજા તમારે કરવી હોય મને કોમેન્ટમાં કહેજો આપણે બધા હારે મળીને એકવાર પ્રોગ્રામ કરશું ને મસ્ત બધા બેસી ગયા છે જો હજી આ સાઈડ ખાવાનું ચાલુ છે આ સાઈડ બનાવવાનું ચાલુ છે મસ્ત ખાઈ પીને અને વરસાદ બધું ચાલુ જ છે ધીરે ધીરે અને આ લોકો હજી ઊભું થવાનું નામ નથી હે હા એ એટલે એ જ ને દાદા હે પીડી તો આપણે જમી લીધું છે કઈ નહીં હાલો હમણાં જયદીપભાઈ જમી લે પછી બધે નીકળીએ દૂધ ભરવાનું બાકી હતું દૂધ ભરી લઈએ અને પછી પાછા ઘર સાઈડ નીકળીએ અને મળો તમને રસ્તામાં ત્યાં સુધી બન્યા રહ્યું વિડીયોમાં કન્ટિન્યુ ચાલો દૂધ ખૂબ ભરાઈ ગયું છે કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે નીકળ્યા ઘરે જવા માટે અને તમે વિડીયોમાં બન્યા રહે એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર ને તમારે આ જ રીતના તમારા ભાઈને તમે સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ